સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક સ્કૂલ વાન ઇકો કારમાં સવાર એક વિદ્યાર્થી વાનને સાઈડનો દરવાજો ખોલીને બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી। રસ્તા પર ચાલી રહેલી એક ઇકો કાર સ્કૂલ વાન GJ16CN 2675 તરીકે ઉપયોગમાં લેવાઈ રહી હતી, જેના અન્ય વિદ્યાર્થીઓ પણ સવાર હતા। આ દરમિયાન વાનમાં બેઠેલા એક વિદ્યાર્થી જાણે કોઈ સાહસ કરી રહ્યો હોય તેમ ઇકો કારની સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હતો। આ દ્રશ્યો આ સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો। જોખમી રીતે રસ્તા પર ચાલી રહેલી વાનમાંથી વિદ્યાર્થીનો આ રીતે લટકવું કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું। વાયરલ વિડીયોના આધારે લટકી રહેલા વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી KNMP સાર્વજનિક વિદ્યાલયનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સ્કૂલ વાનનું રજીસ્ટ્રેશન ભરૂચ પાસિંગનું હોવાનું પણ સામે આવ્યું છે। સ્કૂલના વિદ્યાર્થીઓને આ રીતે જોખમી રીતે લઈ જવામાં આવતા વાન ચાલક અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વિડીયોની વાયરલ થતાં બાળકોનો જીવ જોખમે મૂકતી આ પ્રકારની બેદરકારીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્કૂલ વાન ચાલકો બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હતું અને બાળકની સલામતીની કોઈ પણ ચિંતા ન હતી।